હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતી આલ્ફા ટ્રેડર ચેનલ પર. તો આજે આપણે શીખીશું ટ્રેડિંગ શું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તો ટ્રેડિંગ એ એક નફો કમાવાનો, પ્રોફિટ કમાવાનો ઉદ્દેશ સાથે સ્ટોક, કરન્સી, ક્રિપ્ટોકરન્સી કહેવાશે. ક્રિપ્ટોકરન્સી કોમોડિટીઝ અથવા ક્રિપ્ટોકરન્સી જેવી કોઈ નાણાકીય સંપત્તિને ખરીદવા અને વેચવાની ક્રિયાને આપણે ટ્રેડિંગ કહીએ છીએ. તેમાં ભાવની ગતિવિધિઓની આગાહી કરવી અને આ ફેરફારોનો લાભ લેવા માટે સમાવેશ છે. મતલબ કોઈ બી મૂવમેન્ટ આવે, આપણે કોઈ તમને ખબર છે કે આ સ્ટોક 110 થી 120 સુધી જઈ શકે છે, તો એ જે મૂવમેન્ટ આવી એનો તમે લાભ મેળવ્યો, મતલબ પ્રોફિટ મેળવ્યો, તમે 110 લઈને 120 વેચ્યું, તે આપણે એને ટ્રેડિંગ કહેવાય. જ્યારે તમને ખબર, મતલબ તમે જ્યારે એને એનાલિસિસ કરો, તમને લાગે કે આનો ભાવ વધશે, તો ત્યારે તમે એને લઈ લીધું, તો એ ત્યાંથી લઈને ત્યાં સુધી તમે વેચો, એને એક ટ્રેડિંગ કહી શકીએ છીએ. ઓકે, તો હવે નેક્સ્ટ શું રહેશે કે ટ્રેડિંગમાં બે રીતે આવે, રોકાણ અને વેપાર. વેપાર એટલે એક રીતે ટ્રેડિંગ જ કહેવાય. ઓકે, તો રોકાણમાં એ રીતે હોય કે રોકાણ કર્યું હોય, જેમ કે લાંબા ગાળાનો ટાઈમ હોય, મતલબ લોંગ ટર્મ સુધી તમે કર્યો, કોઈ એક મૂડી છે, તમે લોંગ ટર્મ સુધી કોઈ એક સ્ટોકમાં, કોઈ 2-3 સ્ટોકમાં તમે એને ઇન્વેસ્ટ કર્યું છે, તો એ 2-3 સ્ટોક છે એ તમને ઘણા ટાઈમ સુધી ડિવિડન્ડ આપી શકે છે. જ્યારે ત્યારે તમારે એને વેચવા હોય ત્યારે વેચી પણ શકો છો. એ વર્ષો કે મતલબ દાયકા, કોઈ બી ટાઈમ સુધી એને તમે રાખી મૂકો, એને રોકાણ કહેવાય. એમાંથી તમને ડિવિડન્ડ મળી શકે છે. અને જે રીતે શેરના ભાવ વધતા રહે એ રીતે તમારી જે મૂડી છે એ પણ એની સાથે ઇન્ક્રીઝ થઈ શકે છે. મતલબ એના બી તમારો જે રકમ હતી એ બી મોટી મૂડી થઈ શકે છે. હવે ટ્રેડિંગમાં શું હોય, ટ્રેડિંગ ટૂંકા ગાળાનો અભિગમ છે. મતલબ ટૂંક જ સમયમાં તમારે એને લે વેચ કરવાનું હોય છે, ખરીદવાનું હોય છે અને વેચવાનું હોય છે. તો તમને જેમ કે ખબર છે કે ભાવમાં વધઘટથી સપાટી જે ઝડપથી નીચેથી ઉપર જશે, તો એ ટાઈમે તમે નીચે ખરીદ્યો અને ઉપર વેચો છો, તો એ ટ્રેડિંગ કહેવાશે. ટ્રેડિંગમાં એવું બી હોય છે કે તમે થોડા દિવસ, મિનિટોનો બી હોઈ શકે છે, કે દિવસોનો બી હોઈ શકે છે, કે કલાકનો બી હોઈ શકે છે. એવું કંઈ નથી કે તમારે એમાંથી તમને ડિવિડન્ડ લેવો છે કે એવું નહીં. આ તમે 1 વર્ષમાં બી તમે વેચી શકો. તમને એવું લાગે કે તમે ભાઈ બસ આ 1 વર્ષમાં તમારી જે ટાર્ગેટ પ્રાઇસ હતી, કાં તો તમારે જેટલું રિટર્ન લેવાનું હતું એટલું આમાંથી તમને મળી ગયું છે, તો તમે એને એક્ઝિટ મારી શકો. એને આપણે ટ્રેડિંગ કહેવાય છે. તો હવે ટ્રેડિંગના જે બજાર આવે, માર્કેટ, જે આપણું જે સ્ટોકનું બજાર આવે, એ બે પ્રકારમાં વેચાયેલું છે. એક બુલ્સ માર્કેટ અને બિયર્સ માર્કેટ. તો બુલ્સ માર્કેટમાં એવું હોય કે જ્યારે ભાવ વધતા જ હોય એને આપણે બુલ માર્કેટ કહેવામાં આવે છે. જ્યારે વધતી કિંમતો સાથે, મતલબ કોઈ બી સ્ટોક્સ છે જે વધતો જ રહે ભાવ, એને બુલિશ કહેવામાં આવે છે. અને જે બિયર્સ, મતલબ જે ભાવમાં ઘટાડો આવે છે, જેને મંદી પણ કહેવામાં આવે છે, એ ભાવમાં ઘટાડો આવે અને મતલબ એ પ્રાઇસ ઘટતી જ રહે વર્ષે. મતલબ એવું જરૂરી નથી, એ થોડા ટાઈમ માટે બી લોંગ ટર્મ અને શોર્ટ ટર્મમાં બી વધઘટ આવી શકે છે. એ પણ એવું જરૂરી નથી કે લોંગ ટર્મ સુધી બિયર્સ આવી શકે છે. મતલબ એટ ધ એન્ડ એમને ગમે ત્યારે બુલ્સ એમને આવશે જ. તો બુલ્સમાં એવું છે કે વધતી કિંમતો અને આશાવાદ દ્વારા વર્ગીકૃત થયેલ છે. મતલબ એ જ્યારે, મતલબ ભાવ વધતા જ રહે ને, એને આપણે બુલ માર્કેટ કહેવામાં આવે છે. અને ઓકે, તો બિયર માર્કેટમાં એવો છે, ભાવના ઘટાડો અને નિરાશાવાદ દ્વારા વર્ગીકૃત થયેલ છે. મતલબ જ્યારે ભાવ નીચે આવે, જ્યારે માર્કેટ નીચે આવે, એને આપણે બિયર માર્કેટ કહેવાય. બિયર્સ જ્યારે કંટ્રોલમાં હોય, મતલબ સેલર્સ જે માર્કેટને નીચે પાડવા માટે તૈયાર હોય છે અને નીચે જ પાડતા હોય છે, એને આપણે બિયર માર્કેટ કહેવામાં આવે છે. જે બિયર માર્કેટ શેના માટે કહેવામાં આવે છે કે જે રેન્જ છે ને, એના પંજા વડે એને, મતલબ કોઈ રેન્જ એના પંજા વડે કોઈને મારવું હોય ને, તો એના પંજા વડે ઉપરથી નીચે મારે છે, એટલે એને બિયર માર્કેટ કહેવામાં આવે છે. અને બુલ માર્કેટ એના માટે, જ્યારે કોઈ તમે બળદ જોયો હશે, એ બળદ
એના શિંગડા નીચેથી ઉપર આમ મારે છે, તો એના લીધે એને બુલિશ માર્કેટ બુલ માર્કેટ કહેવામાં આવે છે. ઓકે, તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, તો હું આવતા ટૂંક જ સમયમાં ટ્રેડિંગમાં ટેકનિકલ એનાલિસિસ વિશે આગળના થોડા દિવસોમાં હું નવા વિડીયો લાવવાનો છું. તો તમને સબસ્ક્રાઇબ કરશો તો તમને વિડીયોની નોટિફિકેશન આવી શકે છે. ઓકે, થેન્ક યુ.